નમસ્કાર. ઓમ નમઃ શિવાય. શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. સરસ નાનકડો વિડીયો. શ્રાવણ મહિનો કેમ, શા માટે? શંકર ભગવાનની પૂજા કરવાની, દૂધ પાણી ચડાવવાનું, પાઠ, સ્તોત્ર, ભજન, કીર્તન. શ્રાવણ માસમાં શિવલિંગ પર જળનો અને દૂધનો અભિષેક કરી બીલીપત્ર ચડાવવાથી મન પ્રસન્નતા અનુભવે છે. સત્કાર્ય, પુણ્ય કાર્ય કરવાનો લાવો આત્મિક સંતોષ અને સૌહાર્દ ભાવ જન્માવે છે. શ્રાવણ માસમાં 12 જ્યોતિર્લિંગનું મનન ચિંતન કરવાથી આંતરિક શક્તિ અને ઉર્જાનું સર્જન થાય છે. તદ ઉપરાંત ગંધર્વરાજ પુષ્પદંત રચિત શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર, રાવણ દ્વારા રચિત શ્રી શિવ તાંડવ સ્તોત્ર, ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રી રુદ્રાષ્ટકમ, શિવ માનસ પૂજા, બિલ્વાષ્ટકમ, શિવાષ્ટકમ આદિ સ્તોત્રો આત્મિક કલ્યાણ અને મુક્તિના દ્વારને ખુલ્લું કરે છે. દિલમાં જુસ્સો, જોશ અને દિવ્ય શક્તિનું સંવર્ધન કરે છે. દુર્વિચારોને ભસ્મીભૂત કરીને સદવિચારોનો અંતર્દીપ આપણા મનમાં પ્રગટાવે છે. આત્મ ઓજસ દિવ્ય સ્વરૂપ શ્રી શિવ સ્વરૂપ ગણાય છે. યજુર્વેદમાં શિવજીને રુદ્ર કહેવાય છે. રુદ્ર એટલે દુઃખ હરનારા. ઋત દ્રાવ્યતિ ઇતિ રુદ્ર, જે દુઃખને દૂર કરે છે તે રુદ્ર. શિવજીનું ભયાનક અને શક્તિશાળી સ્વરૂપ રુદ્ર ગણાય છે. યજુર્વેદના 16મા અધ્યાયમાં શતરુદ્રીય પાઠ દ્વારા શિવ સ્તુતિ કરાઈ છે. શ્રી શિવ કલ્યાણકારી છે. આ શ્રાવણ મહિનો સૌને ખૂબ ફળે અને આપણે શંકરજીનું, ભોળાનાથનું ખૂબ ભાવથી ભજન કરીએ. ફરીથી મળીશું. મારા વિડીયોને લાઈક અને શેર કરવા વિનંતી. ઓમ નમઃ શિવાય. હર ભોલે.